આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ. એક એવો ઇતિહાસ કે જેણે હકીકતની અંદર એક આખું ભવિષ્ય નિર્માણ કર્યું. જે સ્થિતિની અંદર વાગડના લોકો, આપણી જૈન પ્રજા, ખેતી વગેરે વ્યવસાયની અંદર રત હતી. ફક્ત ધાર્મિક સમજણનો અભાવ એવું નહીં, કેટલીય જાતની વ્યવહારિક સમજણના પણ અભાવની અંદર એ જીવતી પ્રજા. જ્યારે પૈસાનું ઇસ્યુ હોય, પૈસાનો પ્રશ્ન હોય ને, અને એમાં પણ જ્યારે આજીવિકાનો પ્રશ્ન હોય, આપણે લક્ઝરિયસ સ્ટેટમાં જીવીએ છીએ એટલે એક્સ્ટ્રા પૈસા જીવવા માટેની મહેનત છે. જ્યારે એ સમયની જે મહેનત હતી એ નેસેસિટીવાળી હતી, અને નેસેસિટી પર જ્યારે માણસ આવે ત્યારે એ બીજા બધા વ્યવહારોને ન્યાય ન જ આપી શકે. આ આપણે પણ આપણા કેટલાક અનુભવો પરથી શીખ્યા છીએ, અને એટલે આપણે કહી શકીએ કે એ સમયના લોકોની પરિસ્થિતિ કેવી હશે. સવારના 6 વાગ્યામાં પોતાનું ટિફિન વગેરે જે લેવાનું હોય તે લઈ, રોટલો વગેરે લઈ અને ખેતરે પહોંચી જવાનું, અને ત્યારબાદ કાળી મજૂરી કરી, બપોરે જમવાનું વાપરી, સાંજે પણ પાછા કોઈ પશુ વગેરે કે બીજા જીવજંતુ વગેરે ન આવી જાય એનું ધ્યાન રાખી અને છેક રાત્રે સૂર્યાસ્ત પછીથી ઘરે પાછું આવવું. આવ્યા પછીથી પોતે પોતાના હાથેથી જ, જે બહેનો ખેતરમાં બી આવ્યા હોય એ લોકોએ જ પાછી રસોઈ કરવાની. એ રસોઈ કર્યા પછીથી જમવાનું, અને જમ્યા પછીથી થોડીક અલગ પલકની વાતો કરી અને સૂઈ જવાનું. બીજે દિવસે ફરી પાછું વહેલી સવારના જાગી અને 6 વાગ્યામાં તો ખેતરે પહોંચી જવાનું, જમવાનું લઈને. આ ક્રમની અંદર ધાર્મિક શિક્ષણ, એને જગ્યા કઈ રીતે આપવી, બહુ મોટો પ્રશ્ન. જેટલો મોટો પ્રશ્ન લોકો માટે હતો એટલો જ મોટો પ્રશ્ન એ મહાપુરુષો માટે પણ હતો, કે જે લોકોને એકચ્યુઅલી એક માર્ગ બતાવવા માટે આવ્યા હતા. આ જે આખી વાતો છે એ બધી વાતો આપણને વેલ્યુ સમજાવે છે કે એ સમયે આ ગુરુ ભગવંતોએ પોતાના જીવનની અંદર કેટલી ગજબનાક સાધના કરી હશે પરોપકારની, કે જેના કારણે આજે એ વર્ગ આર્થિક રીતે સમૃદ્ધ થયો એમના પુણ્ય પ્રભાવથી, એ તો ખરું જ, પણ એક સારું જીવન જીવતો પણ થયો. ફક્ત પૈસા આપવા એ નિમ્ન સ્તરની દયા છે, સમજણ સાથે પૈસા આપવા એ ઉચ્ચ સ્તરની ભાવ કરુણા છે. વાગડના ગુરુ ભગવંતોએ આવી ભાવ કરુણા કરી છે. સમજણ એકલો નથી આપી, ધર્મ એકલો નથી આપ્યો, પુણ્ય એકલું નથી આપ્યું, માર્ગદર્શન એકલું નથી આપ્યું, આ બધું જ વાત્સલ્ય સાથે આપ્યું છે. અને આવા વાત્સલ્યના ઘૂઘવતા સાગર જેવા મહાપુરુષ એટલે પૂજ્ય જીત વિજયજી દાદા. વિક્રમ સંવત 1979 ઈસવીસન 1923ની અંદર પલાસવાની પુણ્યભૂમિ ઉપર અષાઢ વદ છઠની વહેલી સવારે સાહેબ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ મહાપુરુષનું જીવન કેવું ગયું હશે એની કલ્પના ફક્ત અને ફક્ત એક કઈ ક્ષણે કાળ કરી ગયા એના ઉપરથી નિર્મિત કરી શકાય. આપણે ત્યાં એવું આવે છે કે જે વ્યક્તિને ભવિષ્યની અંદર દુર્ગતિમાં જવાનું છે એની અંતિમ ક્ષણ છે ને એ બગડે ને બગડે જ. ગમે તેટલું શ્રેણિક મહારાજાએ પોતાના જીવનને વર્ધમાન સ્વામીની આસપાસ રાખ્યું, વર્ધમાન સ્વામીમય રાખ્યું, પણ જો પછીના ભવની અંદર નરકમાં જવાનું હતું તો સાવ અંતિમ ક્ષણે જ્યારે આયુષ્યનો બંધ પડવાનો હતો એ સમયે એમના મનમાં દુર્ભાવ ઉત્પન્ન થયો. એટલે ગમે તેમ કરીને કુદરત ભવિષ્યની અંદર જ્યાં જવાનું છે એનું ઇન્ડિકેશન આપણી અંતિમ ક્ષણોમાં આપી જ દે. અને એટલે જ એવું કહેવાય કે મૃત્યુ પરથી નક્કી થાય કે ભવિષ્ય કેવું હશે, ભવાંતર કેવો હશે. અને આ ન્યાયે આપણે વિચાર કરીએ કે જે મહાપુરુષ સવારનું પ્રતિક્રમણ કરતાં કરતાં સકલ તીર્થ ચાલતું હોય, અને સકલ તીર્થની એક એક પંક્તિ અને એક એક કડીઓની અંદર જે પોતાના મનને પરોવી
ગમે તેવી પીડા દેહની અંદર હોય તેમ છતાં પણ સૂત્રને ભગવાન માની અને જે સતત સૂત્રમય રહ્યા હોય, પોતાની દેહની પીડા ભૂલીને, શરીર અને આત્મા બે અલગ છે એ વાળો જે ભેદ એનું જ્ઞાન જેમને થયું છે, એવા મહાપુરુષો અંતિમ ક્ષણોમાં પણ કેટલી પ્રસન્નતા સાથે જીવતા હોય. સાહેબને સવારના પ્રતિક્રમણની અંદર સકલ તીર્થ ચાલતું હતું અને સકલ તીર્થનો એક શબ્દ આવ્યો, સિદ્ધ અનંત નમો નિષદીન. આપણે માટે તો આ શબ્દ કેટલો ફાસ્ટ આવી જાય છે, ઘણીવાર તો ખબર બી નથી પડતી કે આવ્યો. એક તો સવારનું પ્રતિક્રમણ અને એમાં પણ પાછું લાંબુ પ્રતિક્રમણ લાગે આપણને. સાંજની આદત હોય એટલે સવારનું લાંબુ લાગે, ક્યારેક જ કરવાનું આવે એટલે સરસ મજાની ઊંઘની અંદર આવા કંઈક શબ્દો વીતી જતા હોય. અને સાહેબ સિદ્ધ અનંત નમો નિષદીશ આ બોલતા બોલતા સાહેબે દેહ છોડ્યો. ઈશ્વરને ખરેખર પ્રાર્થના કરવાનું મન થાય, મૃત્યુ આપે તો આવું આપે, જેમાં મનની અંદર તો સ્મરણ ચાલતું જ હોય, મુખની અંદર પણ સ્મરણ ચાલે. આ કેવું પીડા વિનાનું મૃત્યુ હશે, અથવા એમ કહી શકાય કે પીડાની અનુભૂતિ વિનાનું મૃત્યુ હશે, કે જેમાં બહાર જે પણ ચાલતું હશે શરીરના સ્તર ઉપર, સાહેબના મનની અંદર ફક્ત અને ફક્ત આત્મિક ભાવ રમતા હશે. પરમાત્મા પ્રત્યેનો, સિદ્ધ ભગવંતો પ્રત્યેનો કેવો ગજબનાક સાહેબે પૂર્ણ જીવન દરમિયાન બહુમાન ભાવ કેળવ્યો હશે કે એમના મનુષ્ય જીવનની છેલ્લી ક્ષણ સિદ્ધ અનંત નમો નિષદીશ આ બોલતા બોલતા પૂરી થઈ. મૃત્યુની વાત આવે તો ખરેખર એમ થાય કે દિવાળીના ચોપડાઓમાં આપણે આ શબ્દ ન લખીએ, પણ બાકી જીવનભર આ રટવા જેવું છે વહેલી સવારે પણ, કે અમને મૃત્યુ મળો તો જીત વિજયજી દાદા જેવું મળો. સિદ્ધ અનંત નમો નિષદીશ આવું બોલતા બોલતા સિદ્ધિ ગતિ તરફની એક દિશાનું એ ડગલું ભરાય. આનાથી મોટું મનુષ્ય જીવનનું સાર્થક્ય ક્યાં જોવા મળે. અને એટલે જ વારંવાર આવું કહેવાનું મન થાય કે જીત વિજયજી દાદા એ દૈવત્વ લઈને આવેલા મહાપુરુષ હતા. આ સૃષ્ટિનું સૌભાગ્ય હતું કે આ સૃષ્ટિ ઉપર આવા મહાપુરુષ અવતર્યા. એમના કાળધર્મ પછીથી કેટલીક ઘટનાઓ એવી બની કે જે ફરીથી આપણને આશ્ચર્યકારી લાગે. જેમ દીક્ષા સમયે કેટલાક ચમત્કારો થયા હતા, એમ કાળધર્મ પછી પણ આ થયું. એમના પાર્થિવ દેહનું જ્યારે સ્નાન કરાવવામાં આવ્યું, ત્યારે આ દેહ જેમાંથી આત્મા નીકળી ગયો છે એ દેહ ઉપરથી જ્યારે પાણી નાખવામાં આવ્યું એમને સ્નાન કરાવવા માટે, સેંકડો લોકોની હાજરીની અંદર બનેલી આ ઘટના, એક પણ પાણીનું ટીપું નીચે પડ્યું નહીં. હવે પૂછો કે પાણીના ટીપા ક્યાં ગયા? પાણીના ટીપા પૂજ્યશ્રીના દેહથી અલગ થવા ઈચ્છતા ન હતા. અપકાઈને પણ એવું લાગ્યું કે મારે જીત વિજયજી દાદાનો સ્પર્શ છોડવો નથી. શું ચમત્કાર, શું આ મહાપુરુષની દિવ્યતા! એક પાણીનું ટીપું નીચે પડ્યું નહીં. લોકો આંખ ફાડીને જોતા રહ્યા કે શું ગજબનાક આ મહાપુરુષનું જીવન હશે કે એમના મૃત્યુ પછી, એમના કાળધર્મ પછી, જ્યારે એકચ્યુઅલી આ પાર્થિવ દેહની અંદર આત્મા નથી, એ સમયે પણ જો એમનો આ પ્રભાવ છે, તો જ્યારે એમનો આત્મા હશે એ શરીરમાં, ત્યારે તો લોકોએ કેવા જબરદસ્ત એમના દ્વારા ચમત્કારો પામ્યા હશે. જ્યારે સાહેબના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર થયો, એ સમયે અગ્નિ સંસ્કાર સમયે પણ એ સમયે ઉપસ્થિત થયેલા લોકોએ કેટલાક ચમત્કારો જોયા. અને એટલા માટે સાહેબના પાર્થિવ દેહમાંથી વાળ વગેરે જે એમને રહ્યું હતું એ લેવા માટે, એક એક વાળ લેવા માટે પણ પડાપડી થઈ. અને એમ કહી શકાય કે લોકો પૂજ્ય જીત વિજયજી દાદા માટે એટલા ઘેલા થઈ ગયા હતા કે એમના અસ્તિત્વનો અંશ પોતાના પાસે, પોતાના ઘરમાં સાચવી રાખવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ ગયેલા. સાહેબની કેટલીક દિવ્યતાનો હજી એક નાનકડો અંશ એ હતો કે એમના પાર્થિવ દેહનો ફોટો પાડવા માટે, એ સમયે આ મોબાઈલ વગેરે તો ક્યાં પ્રશ્ન હતો, કેમેરાઓ પણ માંડ મળે, માંડ. 1923નો સમયે, અને પાર્થિવ દેહનો ફોટો પાડવા માટે ક્યાંકથી ફોટોગ્રાફરને બોલાવવાની વ્યવસ્થા સંઘે કરી. સ્પેશિયલી ફોટોગ્રાફર આવ્યો, ફોટો પાડ્યો, કંઈ જ નહીં આવ્યું. નીલ આવ્યો, બ્લેન્ક આવ્યો. ફરીથી પાડ્યો, બ્લેન્ક આવે. ફોટોગ્રાફર આશ્ચર્યની આઘાતમાં હતો કે આ શું થઈ રહ્યું છે. રોલ નાખેલો છે, કેમેરો પ્રોપર છે, બીજાનો ફોટો પાડું છું તો વ્યવસ્થિત આવે છે,
પણ જીત વિજયજી દાદાનો ફોટો ન પડ્યો તે ન જ પડ્યો. મહાપુરુષો વિરાધનાના સ્થાનોથી કેટલા બધા અલિપ્ત હશે કે એમને કાળધર્મ પછી એમનો દેહ પણ વિરાધના ખમવા માટે તૈયાર નથી. આજે પણ આપણી પાસે જીત વિજયજી દાદાનો સિંગલ ફોટોગ્રાફ નથી. ફક્ત એમના પેઇન્ટ કરેલા અને કલ્પના કરેલા કોકના મોઢેથી, પૂર્વજોના મોઢેથી સાંભળેલા દેહાકૃતિ સમ ફોટોગ્રાફ્સ આપણી પાસે છે. આ દર્શાવે છે કે પવિત્રતાનો પુંજ આ જીત વિજયજી દાદાની સાથે કેમ આ શબ્દ લગાડાય છે. અને એમના પદ્મ વિજયજી મહારાજ સાહેબના અગ્નિ સંસ્કાર જ્યાં થયા હતા પલાસવામાં, એ જ જગ્યાએ એમના પણ અગ્નિ સંસ્કાર કરાવી અને ત્યાં પછી શ્રી સંઘે ત્યાં પધરાવેલા ચરણ પાદુકા આજે પણ પલાસવાની અંદર શોભાયમાન છે. પૂજ્ય જીત વિજયજી દાદા જીવનભર જ્યાં સુધી પદ્મ વિજયજી મહારાજ સાહેબ જીવ્યા ત્યાં સુધી એમની સખત વયાવચ કરી અને પોતે કાળ કરી ગયા પછી પણ જાણે પોતાના ગુરુની વયાવચ કરવા માટે અડીખમ એમની બાજુમાં રહેવું હોય એ રીતે એમણે પોતાના પગલાઓ એ પદ્મ વિજયજી મહારાજ સાહેબની બાજુમાં રખાવડાવ્યા. આવું આ જીત વિજયજી દાદાનું જીવન. છેક સંવત 1925 એટલે કે 1869માં જે સાહેબની દીક્ષા થઈ એ પછીના અનેક ચાતુર્માસો, અનેક જીવનની અદ્ભુત ઘટનાઓ એ કરતાં કરતાં 1923 એટલે કે 23 વર્ષ આ, 31 વર્ષ આ, 54 યર્સનું દીક્ષા જીવન પાળી અને જીત વિજયજી દાદા આ કચ્છ વાગડની ભૂમિને એક અશ્યોરન્સ આપીને ગયા કે હવે તમે બચી શકશો. અને આ અશ્યોરન્સ માટે જેમ આપણે વાત કરીએ એમ પોતે રેસમાં એકલા નહોતા ભાગતા. ભાગતા ભાગતા જ્યાં એમને એવું લાગ્યું કે હવે મારો સમય પૂર્ણ થવાનો છે ત્યાં એ એક મહાપુરુષને તાળી આપીને ગયા. અને એ મહાપુરુષ એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કનક સુરીશ્વરજી મહારાજા. કનક વિજયજી મહારાજ સાહેબની દીક્ષા જે છે એ વિક્રમ સંવત 1962 1906ની અંદર લાકડિયામાં થઈ હતી. સાહેબના જીત વિજયજી દાદાના અનેક ચાતુર્માસ, એમાં મુખ્યતયા વાગડ સિવાયના ચાતુર્માસની અંદર રાજનગરની અંદર સાહેબના ચાતુર્માસ થયા, રાધનપુરની અંદર થયા. રાધનપુર સિવાય સાહેબ ઉદયપુર કેસરિયાજીની યાત્રા માટે પણ ગયા હતા. પાલી, ડીસા આ બધા રાજસ્થાન સાઈડના ગામોમાં, પાલનપુરમાં પણ સાહેબના ચાતુર્માસ થયા. સાહેબના એક ચાતુર્માસ પાલીતાણામાં પણ થયું હતું. ત્યાંથી દાઠા, લીંબડી અનેક મહાપુરુષોને દીક્ષા આપતા આપતા સુઈ વગેરે ગામો કરતાં કરતાં ફરી પાછા આડીસર. આ આડીસર જે ગામ છે આ એકચ્યુઅલી અપભ્રંશ થયેલું નામ, કારણ કે આ ગામમાં મૂળ ઋષભદેવ ભગવાન મૂળ નાયક, એટલે આખા ગામનું નામ આદિશ્વર હતું. આ આદિશ્વરમાંથી બોલતા બોલતા અપભ્રંશ થતાં થતાં આજે આપણે એને આડીસર ગામે ઓળખીએ છીએ. આજે પણ આડીસર ગામની અંદર ઋષભદેવ ભગવાન મૂળ નાયક તરીકે બિરાજમાન અને નયનરમ્ય પ્રાચીન ભગવાન છે. સાહેબના આ બધા જ ચાતુર્માસો અષાઢ વદ છદ સુધી સાહેબે જે રીતે આ જગતને પોતાના સ્પર્શ દ્વારા કલ્યાણકારી બનાવડાવ્યું, એ કલ્યાણકારી બનાવવામાં હજી એક ઉપકાર સાહેબ જે જગત ઉપર કરીને ગયા એ હતા એમના શિષ્ય અને પ્રશિષ્યોને તૈયાર કરી અને આ જગતને સોંપવાનું. સાહેબે 7 વ્યક્તિઓને પોતાના શિષ્ય અને પ્રશિષ્ય બનાવવાનું સૌભાગ્ય આપ્યું. પૂનમચંદભાઈ જે રાધનપુરના હતા, જેમનું નામ મુનિશ્રી પુણ્ય વિજયજી પડ્યું. ચંદુરાભાઈ હરદાસ પલાસવાના હતા, જેમનું નામ મુનિશ્રી હીર વિજયજી પડ્યું. કોઠારી જોઈતાદાસભાઈ, જેમનું નામ મુનિશ્રી જીવ વિજયજી પડ્યું. વાઘજીભાઈ કોઠારી એ પણ પલાસવાના, મુનિશ્રી વીર વિજયજી મહારાજ સાહેબ એમનું નામ પડ્યું. ડોસલભાઈ મહેતા કીડિયાનગરવાળા, એમનું નામ મુનિશ્રી ધીર વિજયજી પડ્યું. ડુંગરશીભાઈ દોશી પલાસવાના, એમનું નામ મુનિશ્રી હરખ વિજયજી પડ્યું. અને કાનજીભાઈ ચંદુરા પલાસવાના, એમનું નામ આચાર્ય શ્રી વિજય કનક સુરીશ્વરજી મહારાજ પડ્યું. સાહેબે કેટલાક શાવિકાઓને પણ પોતાના હાથેથી રજોહરણ આપવાનું સૌભાગ્ય એમના ભાગ્યની અંદર આપ્યું. નંદુબાઈ, એમને રાધનપુરની અંદર દીક્ષા થઈ 1931ની અંદર.
અને જે સૌથી મહત્ત્વના કચ્છ વાગડ માટેના ટર્નિંગ પોઈન્ટ જેવા હવે સાબિત થવાના છે, જે રિયલ ઇન્વેસ્ટમેન્ટ પદ્મવિજયજી મહારાજ સાહેબ કરી ગયા, જીત વિજયજી મહારાજ સાહેબ જે વૃક્ષને પાળી પોષી અને વડવૃક્ષ બનાવીને ગયા, એવા કુમારી અંદરબેન કે જે પૂજ્ય સાધ્વીજી આનંદશ્રીજી મહારાજ સાહેબ તરીકે પ્રચલિત થયા હતા. હવે આ વાગડ સમાજ ઉપર આનંદશ્રીજી મહારાજ સાહેબનો જે ઉપકાર છે એના ફળ હવે આવશે. કારણ કે આપણને જે કનકસુરી દાદા મળ્યા, એ કનકસુરી દાદા મળવાની અંદરમાં જેટલો ઉપકાર જીત વિજયજી દાદાનો છે, કદાચ એટલો અથવા કદાચ એમ કહી શકાય કે એનાથી અધિક ઉપકાર આ આનંદશ્રીજી મહારાજ સાહેબનો છે. એવા આનંદશ્રીજી મહારાજ સાહેબને પણ જીત વિજયજી મહારાજ સાહેબે રજોહરણ આપ્યું હતું. જ્ઞાનશ્રીજી મહારાજ સાહેબ એટલે કે ગંગાબેન, મણિબેન માણેકશ્રીજી મહારાજ સાહેબ, મીઠીબાઈ મુક્તિશ્રીજી સાધ્વીજી મહારાજ, પાર્વતીબેન ચતુરશ્રીજી મહારાજ સાહેબ અને વેજુબેન વિવેકશ્રીજી મહારાજ સાહેબ, આટલા શ્રાવિકાને પણ સાહેબે દીક્ષા આપી હતી. અને હવે સાહેબના જીવનમાંથી જે ફળ નીકળ્યું એ ફળ તરફ આગળ વધીએ. પૂજ્ય કનકસુરી દાદા. વિક્રમ સંવત 1939 ભાદરવા વદ પાંચમ એટલે કે ઈસવીસન 1883 1883ના શુભ દિવસે પિતા નાનચંદજી ચંદુરા અને માતા નવલબેન એમને ત્યાં કાનજીભાઈનો જન્મ થયો. એમનાથી મોટા બે ભાઈઓ હતા, પોપટભાઈ અને ડુંગરશીભાઈ. કાનજીભાઈનો ત્રીજો નંબર અને પરિવારની અંદર કાનજીભાઈને હજી એક નાના ભાઈ પણ થયા, જેમનું નામ વાલજીભાઈ હતું. આ મહાપુરુષ નાનપણથી એવા પ્રતિભા સંપન્ન હતા કે એમની માટે એવું કહેવાતું કે એ જે પણ કામ હાથમાં લે, એસ્પેશિયલી એજ્યુકેશનની બાબતમાં, 5-6 વર્ષ ને 7 વર્ષની ઉંમરમાં આ કાનજીભાઈને એટલી હદ સુધીનું જ્ઞાન થયું ભણવાનું, વ્યવહારિક શિક્ષણનું, કે ત્યારના ગામની અંદર રહેલા મેક્સિમમ લોકોથી વધુ શિક્ષણ આ 8 વર્ષના બાળક પાસે આવી ગયું હતું. એની મેઘાશક્તિ, એની પ્રજ્ઞાશક્તિ એટલી બધી જોરદાર હતી કે 8 જ વર્ષના થયા ત્યાં સુધીમાં તો લોકોને એવું લાગવા લાગ્યું કે આ વ્યક્તિને અહીંયા હવે રાખવું એ ગુનો છે, એને ઉચ્ચ શિક્ષણ આપવા માટે બીજે મોકલવા જ જોઈએ. અને લોકો એકબીજા વાતો કરે, એના માતા પિતાને જણાવે અને માતા પિતાની છાતી હરખથી ફૂલાય કે વાહ, આપણા છોકરાએ તો નામ કાઢ્યું. પણ આ બધો આનંદ એ જાણે કુદરતથી અને કાળથી સહન ન થયો. અને ફક્ત 8 જ વર્ષની ઉંમર હતી. વિક્રમ સંવત 1947 એટલે કે 1891ની અંદર માતાનું મૃત્યુ થયું અકાળે. 8 જ વર્ષની ઉંમર. હજી સમજણના ઘરની અંદર પ્રવેશે ત્યાં 10 વર્ષ એટલે કે 2 જ વર્ષ પછી, એમની ઉંમર 10 વર્ષની હતી ત્યારે પિતાનું પણ મૃત્યુ થયું 1893માં. 10 વર્ષનો આ બાળક માતા પિતાનું છત્ર ગુમાવી દીધું. હવે એનું શું ભવિષ્ય? એનો રખેવાળ કોણ? પાછું આ કોઈ સોશિયલ મીડિયાનો જમાનો નથી કે બધી વસ્તુઓ પ્રચલિત થાય અને કોઈને કોઈ ક્યાંકથી પણ ઊભું થઈ જાય. આ એ જમાનો હતો કે જ્યાં સામ સામે મળીને વાતો થતી હતી, ફેસ ટુ ફેસ, ફોન ટુ ફોન નહીં. અને આ ફેસ ટુ ફેસ કેટલા જણ સુધી આ વાતો પહોંચે, એમાંથી કોણ તૈયાર થાય? આ બાળકો જેના માથે કોઈ છત્ર ન રહ્યું, એ બાળકોની હવે શિક્ષણ, આ બાળકોનું જીવન, આજીવિકા, આ બાળકોનો વ્યવસાય, આ બાળકોનું ઘર ચલાવવું, આ બધું કઈ રીતે થશે? એક બહુ મોટો વડ પ્રશ્ન આવીને ઊભો રહ્યો. પણ ત્યાંના જે બેરિસ્ટર હતા, એ સમયના પલાસવા ગામના ઠાકોર, એ ઠાકોરને આ પરિસ્થિતિમાં પણ કાનજી પ્રત્યે સખત સદભાવ. એ જાણતા હતા કે આ બાળક જે છે એ કંઈક મોટું કરવા માટે આવ્યો છે, એ સામાન્ય નથી, એ નાનપણથી અસામાન્ય પ્રતિભાની જેમ જ રહ્યો છે. અને એટલે એમણે બહુ જ વ્હાલપૂર્વક આ કાનજીભાઈને બોલાવ્યા. બેટા કાનજી, તું ભણવામાં હોશિયાર છે, સમજદાર છે, નમ્ર છે અને શાંત છે. તો મારા મનમાં એક વિચાર આવે છે કે હું તને વિલાયત ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલું. તું ત્યાં જા અને ત્યાંથી બેરિસ્ટર બનીને આવ. જો આજકાલ રાજા મહારાજાના દીકરાઓ અને બીજા ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ કેવા બેરિસ્ટર બનીને આવે છે. મારી ઈચ્છા છે કે તું આ ગામનું નામ આવી રીતે રોશન કર અને મારા માનસ પુત્ર તરીકે
તને ઇંગ્લેન્ડ મોકલવાનો બધો જ ખર્ચો, બેરિસ્ટર બનાવવાનો બધો જ ખર્ચો, એ બધાનો લાભ મને આપ અને તું બેરિસ્ટર બન, કારણ કે તું આવો કંઈક સુયોગ્ય કામ કરવા માટે જ સર્જાયો છે. અને ત્યારે આ 10 વર્ષનો બાળક, શું સમજણ પડતી હશે ખબર નથી, પણ ત્યારે એ આ ઠાકોરને જવાબ આપે છે બહુ સ્પષ્ટપણે કે ના કાકા, મારે બેરિસ્ટર નથી બનવું. સાવ સામાન્ય લાગતો આ જવાબ કદાચ એ રીતે લીધો અને તરત જ ઠાકોર બોલ્યા કે કાનજી, તને કદાચ ખર્ચાનો વિચાર આવતો હશે તો હું તને ફરીથી કહું છું કે એની કોઈ ચિંતા કરવાની નથી. હું બેઠો છું ને, વિલાયત જવાનો, ભણવાનો બધો જ ખર્ચો મારો. બોલ, પછી તેને શું વાંધો છે? અને 10 વર્ષનો બાળક કહે છે પણ મારે બેરિસ્ટર બનવું જ નથી. 100 વાતની એક વાત. એટલે ઠાકોર કહે છે તું બેરિસ્ટર બને તો પલાસવાની, કચ્છમાંની, આખા ભારતમાં તારું નામ થઈ જશે. વિચાર તો કર. અને ત્યારે આ બાળક કહે છે કે કાકા, મારે એવું નામ નથી કરવું, મારે તો મનુષ્ય બહુ સફળ થાય એવું કામ કરવું છે. 10 વર્ષનો બાળક આજનું ટીવીમાંથી અનેક સિરિયલો જોઈ અને શીખી અને વિકૃતિને પામેલો બાળક નહીં, સંપૂર્ણપણે સંસ્કૃતિને પોતાના જીવનની અંદર જેણે વણી લીધી છે, પૂર્વજન્મના સંસ્કારો એ જેની સાથે અકબંધ આવ્યા છે, એવો આ બાળક અને એનો આ જવાબ. બેરિસ્ટરે કૃત્રિમ ગુસ્સો ઊભો કર્યો. તને ખબર પડે છે તું કોની સામે બોલે છે? અને બહુ બેધડકપણે બ્લન્ટલી કહે છે કે હા, મને ખબર છે, હું પલાસવાના ઠાકોરની સામે આ જવાબ આપું છું. ઠાકોર નારાજ થશે એની તને ચિંતા નથી થતી? કાકા, મને મારા ભગવાન નારાજ થાય એની ચિંતા વધારે છે. અને આ જવાબથી ઠાકોર આખા ને આખા પીગળી ગયા, ઓગળી ગયા. આ એક જવાબે આ ઠાકોરના મનની અંદર આ બાળક માટે જે અહોભાવ ઊભો કર્યો, એ અહોભાવ જ્યાં સુધી એ ઠાકોર જીવ્યા એની છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહ્યો. એટલી હદ સુધી રહ્યો કે જ્યારે આ કાનજીએ દીક્ષા લીધી, કનકસુરી મહારાજ સાહેબ થઈ ગયા હતા, પણ આ ઠાકોરનો અંતિમ શ્વાસ ચાલતો હતો, એવા સમયે પણ એણે પોતાના દીકરાને મોકલી અને કનકસુરી દાદાનો વાસક્ષેપ મંગાવી અને આ ઠાકોરની છેલ્લી ક્ષણ કનકસુરી મહારાજ સાહેબના વાસક્ષેપ નાખ્યા પછીથી આવી હતી. 10 વર્ષની ઉંમરે પણ જે આટલું બધું એક ઠાકોર ઉપર કલ્યાણકારી ઉપકારનું કાર્ય કરી શકે છે, એવા કનકસુરી દાદાનો ઇતિહાસ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.